સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 29 ડિસેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 29 ડિસેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં મહામારી તૈયારી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો દુનિયામાં જે મહામારી આવતી હોય એ સુનામીના રૂપે હોઈ શકે, ભૂકંપના રૂપે હોઈ શકે, પૂર આવી શકે મિત્રો. તો એની પૂર્વ તૈયારી માટે, જેથી કરીને વધારે નુકસાન નહીં થાય, 27 ડિસેમ્બરે જાગૃતતા માટે આ દિવસ મનાવવામાં આવે છે. તો હાલમાં 26 ડિસેમ્બરે વિશ્વ બાળ દિવસ, 25 ડિસેમ્બરે સુશાસન દિવસ, 24 ડિસેમ્બરે રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસ, 23 ડિસેમ્બરે રાષ્ટ્રીય ખેડૂત દિવસ, 22 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગણિત દિવસ, 21 ડિસેમ્બરે વિશ્વ ધ્યાન દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં ક્યાં 20મો સુનામી સ્મૃતિ દિવસ મનાવવામાં આવ્યો? તો મિત્રો 2004માં ભયંકર સુનામી આવી હતી અને પોંડિચેરી, જેનું નવું નામ છે પુડુચેરી, ત્યાં 20મો સુનામી સ્મૃતિ દિવસ મનાવવામાં આવ્યો, એટલે કે એને 20 વર્ષ થઈ ગયા. 2004માં આવી હતી સુનામી, હવે 2024 ચાલી રહ્યું છે, તો 20 વર્ષ થઈ ગયા છે. હવે વાત કરીએ આપણે પુડુચેરીની. સીએમ છે એન રંગાસ્વામી અને લ્યુટિનન્ટ ગવર્નર છે હાલમાં કે કૈલાસનાથન. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેટલા બાળકોને વડાપ્રધાન રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કર્યા છે? તો મિત્રો 17 રાઈટ આન્સર છે. બરાબર. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા 17 બાળકોને વડાપ્રધાન રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કર્યા. હવે આપણા માટે ઇમ્પોર્ટન્ટ આ વધારે છે. આ શ્રેણીમાં અમદાવાદના ઓમ જિગ્નેશ વ્યાસને પણ વડાપ્રધાન રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. જિગ્નેશ વ્યાસ વિકલાંગ છે. કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે તેને આ એવોર્ડ મળ્યો છે. જિગ્નેશ વ્યાસને 2000 સંસ્કૃત શ્લોકો મોડે છે, તેમાં સુંદરકાંડ અને ગીતા શ્લોકનો પણ સમાવેશ થાય. પીએમ મોદીએ પણ ઓમ જિગ્નેશ વ્યાસની પ્રશંસા કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આ એવોર્ડ એનાયત કરશે. ગુજરાત લેક્સિકોન દ્વારા 2024નો વર્ડ ઓફ ધ યર કયા શબ્દને જાહેર કરાયો છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ડિજિટલ એરેસ્ટને. ગુજરાત લેક્સિકોન દ્વારા 2024નો વર્ડ ઓફ ધ યર જાહેર કરાયો છે ડિજિટલ એરેસ્ટને. ડિટેલમાં માહિતી આપું તો ગુજરાત લેક્સિકોન અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ વર્ષ 2018થી આવા શબ્દો જાહેર કરે, જેમાં 2018માં નોટબંધી હતું, 2020માં કોરોના હતું, 2021માં રસીકરણ હતું, 2022માં રેવડી હતું, 2023માં એઆઈ હતું અને હવે 2024માં છે ડિજિટલ એરેસ્ટ. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી મેન્સ, બેલીફ મેન્સ જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, મંથલી પૂરા વર્ષની કરંટ અફેર્સની પીડીએફ, ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ. પીડીએફ માટે માત્ર ₹250, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો ગઈકાલની કંડક્ટરની પરીક્ષામાં 100% 5 પ્રશ્નો પૂછાયા હતા, 5 મારી પીડીએફમાંથી પૂછાયા હતા. અત્યારે જ જઈને તમે ટેલિગ્રામમાં જોઈ લો, ટેલિગ્રામમાં એના સબૂત મેં મૂક્યા છે. હાલમાં હીરો ફ્યુચર એનર્જીઝ એ ક્યાં 29 મેગાવોટની સૌર પરિયોજના શરૂ કરી? તો હીરો ફ્યુચર એનર્જીઝ દ્વારા 29 મેગાવોટની સૌર પરિયોજના ક્યાં શરૂ કરવામાં આવી? કર્ણાટક રાઈટ આન્સર થશે. બરાબર. હવે કર્ણાટકના સીએમ છે સિદ્ધારમૈયા, રાજ્યપાલ થાવરચંદ ગેહલોત અને પાટનગર છે મિત્રો બેંગલુરુ. હાલમાં કિંગ કપ ઇન્ટરનેશનલ ઓપન 2024નું આયોજન ક્યાં કરાશે? તો શેન્ઝેન ક્યાં આવેલું છે મિત્રો? ચાઇનામાં. શેન્ઝેન ચાઇના ખાતે કિંગ કપ ઇન્ટરનેશનલ ઓપન 2024નું આયોજન કરવામાં આવશે. મિત્રો ભારતીય બેડમિન્ટન ખેલાડી, જો આ કિંગ કપ જે છે એ બેડમિન્ટનથી રિલેટેડ છે, એક તો આ વાત યાદ રાખવાની. એક છે ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને શાનદાર પ્રદર્શન કરીને રવિવારે કિંગ કપ ઇન્ટરનેશનલ બેડમિન્ટન ઓપનમાં ફ્રાન્સના ખેલાડી એલેક્સ લેરિયનને હરાવીને ત્રીજું સ્થાન હાસિલ કર્યું છે. આ લાઈન યાદ રાખજો, ત્રીજું સ્થાન લક્ષ્ય સેનને
મળ્યું છે। હાલમાં એમસીસીએ કોને ક્લબ સદસ્યતાથી સન્માનિત કરવાનો નિર્ણય કર્યો છે? તો પહેલી વાત મિત્રો, એમસીસી શું છે? એમસીસી એટલે કે મેલબોર્ન ક્રિકેટ કાઉન્સિલ, અથવા તો ક્રિકેટ ગ્રાઉન્ડ પર જે એ લોકોની કમિટી છે, બરાબર, એને મેલબોર્ન ક્રિકેટ કાઉન્સિલ અથવા તો મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ, એમસીજી, બરાબર, એ રીતના પણ આપણે એને યાદ રાખી શકીએ। તો એમસીજીએ કોને ક્લબ સદસ્યતાથી સન્માનિત કરવાનો નિર્ણય કર્યો? તો સચિન તેંડુલકર આમાં રાઇટ આન્સર છે। મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ અન આઇકોનિક સ્પોર્ટિંગ વેન્યુ છે મિત્રો, અને મેમ્બરશિપ જે છે એ સચિન તેંડુલકરના ભાઈ એને આપવાની જાહેરાત કરી। આજે બોક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવી દીધું છે। હાલમાં કયા રાજ્યએ સાર્વજનિક સ્થળો પર ગૌમાંસ પર પ્રતિબંધ મૂક્યો? કયા રાજ્યએ સાર્વજનિક સ્થળો પર ગૌમાંસ પર પ્રતિબંધ મૂક્યો? મિત્રો અસમ આમાં રાઈટ આન્સર થશે, બરાબર, અસમે મૂક્યો। તો અસમના સીએમ છે હિમંતા બિસ્વા શર્મા, રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય, અને પાટનગર છે મિત્રો દિસપુર। હાલમાં દિવ્યાંગ ક્રિકેટ ચેમ્પિયનશિપ ટ્રોફીનું ક્યાં આયોજન થશે? તો દિવ્યાંગ ક્રિકેટ ચેમ્પિયન્સ ટ્રોફી આનું આયોજન ક્યાં થશે? શ્રીલંકા ખાતે થશે, બરાબર, શ્રીલંકાના કોલંબોમાં આનું આયોજન થશે। ડિટેલમાં માહિતી આપું તમને મિત્રો, તો ભારતીય ટીમ 12 થી 21 જાન્યુઆરી દરમિયાન શ્રીલંકાના કોલંબોમાં રમાનારી દિવ્યાંગ ક્રિકેટ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભાગ લેશે। આ ટુર્નામેન્ટમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને ઇંગ્લેન્ડ ભાગ લઈ રહ્યા છે। શ્રીલંકાનું પાટનગર છે મિત્રો કોલંબો। નેશનલમાં ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ એટલે કે BBSSLની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કોણે કરી? તો મિત્રો એ કરી છે ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ન્યૂ દિલ્હીની અંદર ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ એટલે કે BBSSLની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી। અમિત શાહની અધ્યક્ષતામાં ભારતીય બિયારણ સહકારી મંડળીઓ લિમિટેડની સમીક્ષા બેઠક 2025-26 સુધીમાં 20,000થી વધુ સહકારી મંડળીઓ ઉમેરવાનો જે છે ટાર્ગેટ રાખવામાં આવ્યું છે। આ ખાસ યાદ રાખવાનું। હાલમાં જારી T20 ઓલરાઉન્ડર રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું છે? તો T20 ઓલરાઉન્ડર રેન્કિંગમાં ટોપ પર કોણ રહ્યું છે? હાર્દિક પંડ્યા આમાં ટોપ પર રહ્યા છે। હાર્દિક પંડ્યા રાઈટ આન્સર થશે। હાર્દિક પંડ્યાના 222 પોઈન્ટ છે, નંબર 1 છે મિત્રો, બરાબર, અને વાહિંદુ હસરંગા એના 222 પોઈન્ટ છે, પણ એ હાર્દિક પંડ્યા પછી નંબર 1 એ પણ છે, અને ત્રીજા નંબર પર છે મિત્રો માર્કસ સ્ટોનિસ। હાલમાં ઉત્તરાખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશના રૂપમાં કોણે શપથ લીધી? તો ગુહાનાથન નરેન્દ્ર દ્વારા ઉત્તરાખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશના રૂપમાં હાલમાં શપથ લેવામાં આવી છે। હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિએ સંસદને ભંગ કરી? તો સંસદને કયા રાષ્ટ્રપતિએ ભંગ કરી છે? તો શું છે રાઈટ આન્સરમાં? રાઈટ આન્સર છે મિત્રો જર્મની, બરાબર। ડિટેલમાં માહિતી આપો મિત્રો, તો જર્મનીના પ્રેસિડેન્ટ છે ફ્રેન્ક વોલ્ટર સ્ટેનમેયર, એમણે એક ઓર્ડર આપ્યો છે અને ઇલેક્શન્સ જે છે એ ફેબ્રુઆરીમાં જાહેર કર્યા અને પોતાની સંસદને ભંગ કરવામાં આવી। તો જર્મનીના પ્રેસિડેન્ટ છે ફ્રેન્ક વોલ્ટર સ્ટેનમેયર। કોણ છે મિત્રો? આ જો તમે નામ અહીંયા, ફ્રેન્ક વોલ્ટર સ્ટેનમેયર, આ છે જર્મનીના રાષ્ટ્રપતિ। હાલમાં એશિયન યુથ અને જુનિયર વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે? તો એશિયન યુથ અને જુનિયર વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારત દ્વારા કુલ કેટલા મેડલ જીતવામાં આવ્યા? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં 33 મેડલ, 33 મેડલ જીત્યા છે ભારતે। ભારતીય લિફ્ટરોએ આનું આયોજન ક્યાં થયું છે મિત્રો? આ ખાસ યાદ રાખવાનું છે, દોહા ખાતે, દોહામાં આનું આયોજન થયું। દોહામાં તાજેતરમાં સમાપ્ત થયેલ એશિયન યુથ અને જુનિયર વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2024માં કુલ 33 મેડલ જીત્યા છે। વેરી વેરી ઇમ્પોર્ટન્ટ। હાલમાં કયા મંત્રાલયે રાષ્ટ્ર પર્વ વેબસાઇટ અને એપ્લિકેશન લોન્ચ કરી? તો મિત્રો રક્ષા મંત્રાલય, બરાબર। સંરક્ષણ મંત્રી કોણ છે હાલમાં? રાજનાથસિંહ। નાગરિકોને મંત્રાલય દ્વારા આયોજિત રાષ્ટ્રીય તહેવારોની માહિતી સરળતાથી મળી રહે તે માટે સંરક્ષણ મંત્રાલયે રાષ્ટ્ર પર્વ વેબસાઇટ અને મોબાઈલ એપ લોન્ચ કરી છે, બરાબર। રક્ષા મંત્રી હાલમાં રાજનાથસિંહ છે। ગુરુ ગોવિંદ સિંહના બાળકોના બલિદાન અને વીરતાને કયા રાજ્યના અભ્યાસક્રમમાં સામેલ કરાશે? તો મિત્રો મધ્યપ્રદેશ રાઈટ આન્સર છે આમાં। અને એમપીના સીએમ છે મોહન યાદવ, રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ, અને કેપિટલ છે ભોપાલ, ભોપાલમાં આવેલું છે ભોજતાલ। દુનિયાના સૌથી મોટા જળ વિદ્યુત બાંધનું નિર્માણ કયો દેશ કરશે? તો દુનિયાના સૌથી મોટો જળ વિદ્યુત બાંધ, આનું નિર્માણ મિત્રો ચીન દેશ કરશે। ડિટેલમાં માહિતી આપું તો ચીનમાં જે બ્રહ્મપુત્ર નદી છે એને યારલુંગ તસાંગપો નદી તરીકે ઓળખવામાં આવે। ચીને આધિકારિક રીતે યારલુંગ તસાંગપો નદી પર સૌથી મોટા જળ વિદ્યુત બાંધના નિર્માણને મંજૂરી આપી।
તિબેટમાં બ્રહ્મપુત્ર નદીને યારલુંગ તસાંગમો નામે પણ ઓળખવામાં આવે છે. આનો ઉદ્દેશ્ય વાર્ષિક 300 અબજ કિલોવોટ કલાક વીજળી ઉત્પન્ન પેદા કરવાનો છે. તો આ તમારી ડિટેલમાં માહિતી તમને મળી ગઈ, વાંચી લેજો. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 28 ડિસેમ્બર 2024 રિવિઝન. વિશ્વ બાળ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 26 ડિસેમ્બરે. અટલ યુવા મહાકુંભ અને અટલ સ્વાસ્થ્ય મેળાનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? લખનૌ ખાતે. 38માં રાષ્ટ્રીય રમતોની મશાલ રેલી ક્યાંથી શરૂ થઈ? હલ્દવાની, ઉત્તરાખંડ. હાલમાં આવેલ રિપોર્ટ મુજબ સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં કેટલામાં ક્રમે છે? મિત્રો પ્રથમ ક્રમે છે અને સળંગ 4 વખતથી પ્રથમ ક્રમે છે. કોની નાણાં મંત્રાલયમાં રાજસ્વ સચિવ એટલે કે રેવન્યુ સેક્રેટરી તરીકે નિમણૂક કરાઈ? અરુણીશ ચાવલા રાઇટ આન્સર છે. ગ્રામીણ ઘરોમાં 100% પાઇપથી જલાપૂર્તિ કરવાવાળો 5મો રાજ્ય બની ગયો છે પંજાબ રાજ્ય. અમિતાભ ચેટર્જી કઈ બેંકના નવા એમડી બન્યા છે? જમ્મુ અને કાશ્મીર બેંક રાઇટ આન્સર છે. એમટી વાસુદેવન નાયરનું નિધન થયું છે. તેઓ કોણ હતા? મિત્રો એક લેખક હતા. ભારતમાં મલેરિયાના મામલામાં કેટલા ટકાની કમી આવી? તો 97%ની કમી આવી છે. આઈસીસી ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું છે? રવિન્દ્ર જાડેજા. આઈસીસીએ કયા ભારતીય ખેલાડી પર મેચ ફીસનું 20% દંડ લગાવ્યો? વિરાટ કોહલી રાઇટ આન્સર છે. બાલ્ડ ઈગલ કયા દેશનો રાષ્ટ્રીય પક્ષી બન્યો? અમેરિકા રાઇટ આન્સર છે. એશિયન યુથ અને જુનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં માર્ટિના દેવી મેબામે કયો મેડલ જીત્યો? સિલ્વર મેડલ રાઇટ આન્સર છે આમાં. મનિકા જૈન કયા દેશમાં ભારતના રાજદૂત બન્યા છે? માલ્ડોવા. હોકી ઇન્ડિયા લીગ ક્યાં શરૂ થઈ? ઓડિશા ખાતે. 2024માં ધન પ્રેષણનો સૌથી મોટો પ્રાપ્તકર્તા દેશ બન્યો છે ભારત. મિત્રો ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો કોના દ્વારા સ્પેડ એક્સ મિશન લોન્ચ કરાશે? તો આમાં ઈસરો રાઇટ આન્સર હતું. બરાબર. આજનો પ્રશ્ન છે મનમોહન સિંહનું નિધન થયું છે. તેઓ આરબીઆઈના કેટલામાં ગવર્નર હતા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.